બોટાદ જિલ્લાના ગઢડામાં ડાંગિયા પીરના ઉર્ષ મેળામાં આખલાનો આતંક સામે આવ્યો, અનેક લોકો ઇજાગ્રસ્ત। ગઢડા શહેરના શાક માર્કેટ પાસે આવેલ પવિત્ર ડાંગિયા પીરની દરગાહ ખાતે યોજાયેલા ઉર્ષના મેળામાં એક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મેળાની ભીડભાડ વચ્ચે અચાનક એક બેકાબુ આખલો ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી અને આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હતા। ડાંગિયા પીરના ઉર્ષ નિમિત્તે ભરાયેલા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ દરમિયાન અચાનક ધસી આવેલા એક આક્રમક આખલાએ રસ્તા પર દોડાદોડ શરૂ કરી હતી અને ત્યાંથી પસાર થતા તથા મેળાની મજા માણી રહેલા લોકોને એક પછી એક નિશાન બનાવ્યા હતા। આખલાના અચાનક હુમલાથી લોકો કશું સમજે તે પહેલા જ તેણે અનેક લોકોને અડફેટે લીધા હતા। આ અણધારી ઘટનામાં અનેક લોકોને પાંસળીમાં તથા હાથ પગના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મેળામાં હાજર લોકોએ તાત્કાલિક બૂમાબૂમ કરી આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। લોકોમાં રોષ ફેલાયો હતો। આ ઘટનાને કારણે થોડા સમય માટે મેળામાં ભારે નાસભાગ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તહેવાર કે મેળાઓમાં રખડતા પશુઓના ત્રાસ સામે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। mundur kami ya mundur